બાબર ખાતે વિકાસ પથની કામગીરીને નડતરરૂપ દબાણ હટાવવામાં આવ્યા। બાબર દિયોદર રાજ્ય ધોરીમાર્ગ ઉપર ચાલી રહેલી વિકાસ પથની કામગીરીને ધ્યાનમાં રાખી આજે બાબર ખાતે બિન અધિકૃત દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બાબર હાઈવે પર નવી એપીએમસી થી ગાય સર્કલ સુધીના વિસ્તારમાં વિકાસ પથનું રિસર્ફેસિંગ એન્ડ સ્ટ્રેટનિંગ તેમજ સર્વિસ રોડનું કામ મંજૂર થયેલ હોવાની કામગીરી પ્રગતિમાં છે। આ કામગીરીમાં અવરોધરૂપ બનેલ બિન અધિકૃત દબાણને દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ પેટા વિભાગ દિયોદર દ્વારા અગાઉ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી। નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ દિયોદર દ્વારા તારીખ 30/1/2026ના રોજ આપવામાં આવેલ નોટિસમાં એક દિવસમાં દબાણો સ્વયં હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી। જે અનુસંધાને આજરોજ તારીખ 1 ફેબ્રુઆરીના રોજ રોડ સેન્ટરથી 24 મીટર સુધીના વિસ્તારમાં આવેલા બિન અધિકૃત દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। આ કાર્યવાહી દરમિયાન માર્ગ અને મકાન વિભાગ દિયોદર, ભાભર નગરપાલિકા ટીમ, મામલતદાર કચેરી ટીમ તેમજ પોલીસ કાફલો હાજર સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે શરૂ કરવામાં આવી। વિકાસ પથનું કામ સમયસર અને સુરક્ષિત રીતે પૂર્ણ થાય તે હેતુસર ભવિષ્યમાં પણ બિન અધિકૃત દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી। એવા કાંતુભા રાઠોડ, ભાભર। સાહેબ, આ દબાણ હટાવો એ બાબતે આપનું શું કહેવું છે? લોકો એવું કહે છે કે અમને તો જાણ કર્યા વગર સીધા જ આ દબાણ હટાવવા આવી ગયા છે, એવા આક્ષેપો છે। 18 મીટર સુધી આરએમબી વાળાએ નોટિસ આપી છે, અમે પણ જાહેર સૂચનાએ આપી છે અને માઇક થ્રુ આખી લાઇનમાં હાઈવે ઉપર પણ અમે 2 વાર જાહેરાત કરાઈ છે અને પહેલાં પણ 24 મીટર સુધી હટાયેલું છે, તેમ છતાં એ લોકોએ ફરી પાછા દબાણ કરી દીધા છે। એટલે હવે જેટલી વાર દબાણ કરશે એટલી વાર તો પાછી કેટલી વાર નોટિસ આપવાની છે। એટલે આ વખતે અમે છે ને 18 મીટર સુધી તો કરવાનું છે, પણ 18 મીટરની જે અધમાતા એ લોકો પછી પાછળ જતા રહ્યા છે, તો પછી એ પણ હટાવતો પડશે, એટલે અમે એ પણ હટાવવાનું છે। એ જે પેલા ટાયરવાળા ભાઈનો આક્ષેપ છે કે અમને કોઈ પ્રકારની જાણ જ નહીં કરી તંત્રએ અને સીધા જ હટાવવા આવ્યા છે। જો જાણ એમાં છે ને એ લોકોને અમે જાહેરાત કરાઈ છે, હા, અને રેકોર્ડિંગ પણ ફેવરાયું છે, એ લોકો હાજર નહીં હોય કે ગમે તે હશે તો એમને એ રીતે જાણ નથી થઈ, પણ એ લોકોનો સામાન જ બહાર હતો એટલે એ તો એમને અંદર મોકલી। અત્યારે કેટલા મીટરમાં દબાણ હટાવવાનું છે? અત્યારે આમ તો 18 મીટર સુધી એકદમ ક્લિયર કરવાનું છે અને 24ના જે ફરી પાછા દબાણ થઈ ગયા છે એ પાછા એ પણ હટાવવાનું। તો 24 મીટર સુધીના જે દબાણો એ અત્યારે તોડવામાં આવશે, કાચા પાકા જે કોઈ? જુઓ, દબાણ આપણે પહેલાં તો તોડેલા જ છે, પણ જે ફરી પાછા એ લોકો લારી ગલ્લા મૂકી દીધા છે એ ઉઠાવવાના છે। કેશો આ દબાણ હટાવે બાબતે? દબાણ હટાવી બરાબર છે, કાયદાને રૂપરેખા કર્યા કરે, આમાં આપણે ખૂબ સહમત ને મંજૂરને ખૂબ રાજી છીએ, પણ કોઈ પણ વ્યક્તિનું એને ટકોર કર્યા સિવાય કોઈ પણ વસ્તુ એમને ડાયરેક્ટ લઈ લેવી વસ્તુ અને એ કોની હોય ને કેવડું ધણી નુકસાન થાય તો નુકસાન ભરપાઈ કરવાવાળું કોણ? બરાબર, એટલે અમારી તો એક વિનંતી છે તંત્રને કે જે કરો એ બહુ સરસ કરી રહ્યા છો અને એને સારું કરવાની આ જરૂર છે, પણ આ કોઈ પણ વ્યક્તિને ટકોર કર્યા છે, ગરીબ માણસ જીવતો હોય ને વસ્તુ તૂટી ફૂટી જાય, શું કરવાનું? તમને જોણ નથી કરી કે આ દબાણ હટાવવામાં આવશે? ના, કોઈ જાતની નહીં મૌખિક નહીં નોટિસ, કોઈ પણ આ છેલ્લા 6 મહિનાની અંદર, આજકાલ મહિના 15 મહિને 6 મહિનાની અંદર કોઈ ટકોર છે નહીં। પાલિકાએ કે કોઈ નગરપાલિકા કે પીડબ્લ્યુડી ખાતાવાળો કે કોઈ પણ સરકારી તંત્રમાંથી કોઈ પણ જાતનું મને ટકોર કરવામાં આવી નથી। ડાયરેક્ટ તોડવા જાય ગયા? હા, ડાયરેક્ટ તોડવા જાય ગયા। તમારે આજે શું લેતા હતા, શું ઉપાડી જતા? હા, મારી જોડે જે ટ્રેક્ટરોના જે ખેડૂતોના ટ્રેક્ટરો ટાયરો 12-20 ટાયરો પડ્યા હતા અને એ બીજામાં દબાણ ન કરી જાય એટલા માટે કરીને, અને ટાયરોમાંથી 10-15 ટાયર તો ખેડૂતોના છે। હવે ખેડૂતો માગે તો મારે શું આપવું હતું ભરી જાય તો? આટલું છે। એટલે તંત્રને મારી વિનંતી છે કે જે પણ વ્યક્તિનું તમે ઉપાડો તો પહેલી ધણીને બોલાવો, ફોન કરો। મારા 4 બાજુ બોર્ડ છે, 4 બોર્ડ છે, છતરપુર બોર્ડ છે, મારા નામ નંબર લખેલા છે, બીજું મોરે બોર્ડ છે, નામ નંબર લખેલા છે, બીજું ફોલ્ડિંગ બોર્ડ છે, પેલા હમું કરો, બરાબર, એમાં નંબર લખેલા છે અને ધણીના 4 જગ્યાએ નંબરો લખેલા છે, છતાં ધણીને ટકોર ના થતી હોય તો ખરેખર આ વસ્તુ વ્યાજબી નથી। શું નામ આપનું? મારું નામ વાઘજીભાઈ ચૌધરી પટેલ કટાવ।